જય સિયારામ અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો. તો 1 વાગી ગયો છે, કેમ કે બ્લોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું. મારે કોલેજ જવાનું હતું, એક્ઝામનો આજે છેલ્લો દિવસ હતો, એટલે ફાઇનલી એક્ઝામ પૂરી થઈ ગઈ છે. કોલેજે રજા છે હમણાં તો દિવાળી સુધી. દિવાળી પછી એમ ડાયરેક્ટ એક્ઝામ પાછી આવશે, બીજી એક્ઝામ ત્યારે જવાનું છે. તો ઘરે આવી ગઈ અને જો હવે તો મમ્મીએ કહી દીધું કે હવે એક્ઝામ પૂરી થઈ ગઈ છે, તો કાલથી ઘર સાફ કરવાનું ચાલુ કરવાનું છે. તો એમ તો મમ્મીએ થોડું થોડું કરી નાખ્યું છે, એનાથી એકલીથી બધું થાય એમ હતું નહીં, કે ઓસરી એક કરી નાખી છે અને ઉપરનો રૂમ થઈ ગયો છે. એટલે હવે ખાલી આ 2 રૂમ અને એક રસોડું એ બાકી છે. 3 વસ્તુ મેઇન વસ્તુ બાકી છે, એટલે એ હવે કાલથી ચાલુ કરવાનું છે, સાફ કરવાનું. મમ્મીનો ઓર્ડર આવી ગયો છે કે કાલથી એ કામ ચાલુ કરવાનું છે આપણે. મમ્મી અત્યારે રસોઈ બનાવે છે. શું બનાવ્યું છે આજે? બટેકાનું શાક ને ભાત હજી બનાવવાના બાકી છે, સંભારો, સલાડ સુધારે છે મમ્મી, રોટલા. હા, મને તો હજી એમ થાય છે કે હજી હમણાં જ જરાક જ કર્યા. તો 2.5 મહિના નથી આવતી. મને તો એમ થાય છે અઠવાડિયા પહેલા જ કર્યા હતા, પાછા આવી ગયા. હા, અઠવાડિયા પહેલા શું કર્યા? બહુ વહેલા આવી ગયા. 3 મહિનામાં કર્યા હોય. 3 મહિનામાં કર્યા હોય, પાછા દિવાળીમાં કરવાના. દિવાળીમાં કરવાના છે. પણ આ વખતે તો મમ્મીએ થોડું ઘણું કરી નાખ્યું છે, એટલે મારે કઈ થોડું ઘણું નહીં, હવે ખાલી 2-3 રૂમ જ છે. 2 રૂમ રસોડું એ બાકી છે હવે, કેમ કે એ મમ્મી એકથી થાય નહીં, હું કરાવું તો જ 2 હરખું થઈ. હા, 2-2.5 વાગ્યા સુધી તો ઘરનું કામ હોય, પછી રૂમ કરી તો પછી મોડું થઈ જાય રાતે. એટલે 8:15 વાગ્યા છે અને આજે બનાવવાના છે ઉત્પમ. તો મમ્મીએ રવો પલાળી દીધો હતો અને પછી મેં ટમેટા, ડુંગળી અને મરચાં કટ કરી નાખ્યા હતા, ને પછી જો મમ્મીએ મિક્સ કરી નાખ્યું આમાં, એટલે બેટર બની ગયું છે રવાનું. અને હવે બસ બનાવવાના છે ઉત્પમ. મમ્મી બનાવશે કે હું બનાવું? મમ્મી આવડે હમણાં એકવાર શીખ્યા હતા ને, તો બનાવજે, આવડે તો. ટ્રાય કરશે, હાલો જોઈ, સારા બનશે તો બનાવીશ. તો એક ઉત્પમ બની ગયો છે, જો મમ્મીએ બનાવવાનું ચાલુ કરી દીધું છે, અને હવે આ બીજો બનાવે છે. તો 10:30 વાગ્યા છે અને જો જમીને બધું કામ કરીને નવરા થઈ ગયા હતા. પછી મેં મમ્મીને કીધું કે હમણાં ઘણા દિવસથી એને મને માથામાં તેલ નહોતું નાખી દીધું, તો તેલ નાખી દે હવે આજે. તો એની તેલ નાખી અને માલિશ કરી દીધી મસ્ત મજાની. અને હવે બસ કાંઈ નહીં. આજનો વ્લોગ બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો, અને ચેનલ ઉપર નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.